તો જય માતાજી મિત્રો, અત્યારે ઘણી જગ્યાએ અકસ્માત એવા બહુ થાય છે કે જો કે હેલ્મેટ માટે અત્યારે હેલ્મેટ ફરજિયાત પહેરવું થઈ ગયું છે. અને હેલ્મેટ પહેરો તો શું સેફટી રહે અને આપણો પરિવાર શાંતિથી અને સુખી રહે. અને દારૂ પણ પીવો નહીં કોઈને. એટલે ઘરમાં દારૂ પીને બહુ થાય છે એક્સિડન્ટ. અત્યારે એક્સિડન્ટ બહુ થાય છે. ઘણા લોકો દારૂ પીને ડ્રાઇવિંગ કરે છે, એના કારણે અકસ્માત બહુ થાય છે. એટલે આ વિડીયો અમારો ફક્ત એક જ હેતુ છે કે આ વિડીયો જોઈને શીખવા મળે કે ભાઈ આ વિડીયો ફક્ત મનોરંજન અને શીખવા માટે જ છે. તો અમારી કોમેડી કિંગ Q9K ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો ફોલો પણ કરીને જાજો. જય બાબારી. સાહેબ નો ફોન આવ્યો. હા સાહેબ. હા, હું અહીંયા કેનાલ આગળ મારી પોસ્ટ ઉપર જ છું. હા બાઇક ના ચોપડી કાગળ ચેક કરું. કેનાલ ઉપર જ ઉભો હું, પોસ્ટ ઉપર જ. એ સારું વાંધો નહીં. એ સારું. હા, સાહેબ નો ફોન આવી ગયો. બાઇક વાળા નીકળે તો બાઇક વાળા આજ રોકવાના થાય છે. એક છોડવાના થતા નહીં. આજ ગમે આવે ને ચાલવાનો જ છે. સાઈડમાં કરો, સાઈડમાં કરો. બસ બંધ કરો. શું કહો સાહેબ? ચોપડી કાગળે બતાવો. લાયસન્સ તો સાહેબ ઘરે પડ્યું. ઘરે ના હોય ને, બધા આવું જ કે ઘરે પડ્યું. સાચું કહું, અમારા રોજ નું થઈ ગયું. જે આવે એમને એમ જ કે ચોપડી કાગળ કે ઘરે પડ્યા. ઘરે પડ્યું શું કરવાનું? હંગત તમારા નહીં ને? અંગત પર ભૂલી ગયો. એક તો તમે હેલ્મેટ નહીં પહેર્યું, પછી તમારા આગળ ચોપડી કાગળિયા નહીં. તમને ખબર પડતી નહીં? તમારો જીવ તમને વાલો નહીં? વાલો તો હે ને. હે આ ફોન પેલા તમે નીચે ઉતરી જાઓ. પેલા નીચે ઉતરો. જોજો પડતા નહીં. સાહેબ પણ તમે પાડશો મને. શાંતિથી ઉતરી જાઓ દાદા નીચે. બસ હવે આવી જાઓ આ બાજુ. શું કહું સાહેબ? એક તો તમે હેલ્મેટ પહેર્યું નથી, તમારા આગળ ચોપડી કાગળિયા નથી, અને તોય તમે સાધન લઈને ફરો છો. ખબર નથી પડતી તમને? હવે કાયદા બધા બદલી ગયા છે. સાહેબ ભૂલી ગયો. ખરે શું ભૂલી ગયા? ભૂલી ગયો ને કે હું લઈને જાવ. તમારે મેમો તમારો ફાળવો જ પડશે, બરોબર? કાયદેસર. અને આ ફોન કાઢો. બહાર ફોન કાઢો. આ કવર શા માટે લગાવ્યું છે? ફોનની સેફટી માટે. તો ફોનની સેફટી માટે તમે કવર લગાવો તો તમારા માથાની સેફટી માટે તમે હેલ્મેટ નહીં પહેરી શકતા? સાહેબ ભૂલી ગયો. ઉતાવળમાં હોય ગમે ત્યાં હોય, તમારે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડે. તમારા પરિવારનું તમારે વિચારવાનું નહીં? તો પછી એટલે હવે ગમે તારે નીકળો ને તો હેલ્મેટ પહેરીને નીકળજો. હા, શું કીધું? બરોબર ને? હું તમારો મેમો ફાડી. લો આ મેમો, કોર્ટમાં જઈને ભરી દેજો. ભલે સાહેબ. બરોબર? ભલે. હા એમ તો જવું ને સાહેબ? હે જવું ને હવે? હા, હવે તમે જઈ શકો છો. એ દાદા. ઓ સાહેબ, તમે તો પણ હાલીને જાવ તો હેલ્મેટ પહેરીને જાવ છો. પહેરવાનું એવું? સેફટી હતા પેલા હેલ્મેટ પહેરવાનું જ. હેલ્મેટ પહેરીને જ નીકળવાનું. હેલ્મેટ પહેરીને જ હોવાનું. એટલે શું કદાચ વાઘમાં દોડી તો હેલ્મેટ પહેરેલું જ હોય. સરસ લ્યો, સરસ. હા, તમારા આગળ સાધન નથી તોય તમે હેલ્મેટ પહેરો છો. જો દાદા, દાદાનું આપણો દાદા બોલો છો તમે. હેલ્મેટ તો પહેરેલું રાખવાનું જ. હાલીને જવું તો હેલ્મેટ પહેરીને જ રાખવાનું. શેત જવું તો હેલ્મેટ પહેરેલું જ હોય. અને રાતે પહેરીને જ સુઈ જવાનું. લો છે કે નહીં? હા, તો ફળાઈને બેઠા વીમો જોવો ને. હા, તો હેલ્મેટ રખાય. આની કિંમત કઈ નહીં. પણ ભડો ભૂલી ગયો કરે હે. પછી આ માથું ભેજો રહ્યો કે નહીં, દવાખાનામાં સિવિલમાં પડ્યો ને તારા ખીચામાં પછી ખાલી થાય માલ. એવું? હા, પડેલો લાગો. પડ્યા હતા એટલે હવે હેલ્મેટ પહેરીને. એવું આ સેફટી તેમાં કરી પડેલા હે ને પુત્ર, એટલે. હા, એટલે તમે
તમે હવે મેમો ભરી દેજો બરોબર એ તો સાહેબ હું ભરી દઈશ હો. હો એ ભલે. નહીં ભરો તો પછી બાઈક તમારે વેચાણ થશે તારે તકલીફ પડશે ના ના સાહેબ ભરી હા એટલે મેમો ફરજિયાત ભરી દેવો બરોબર જેવા જેવા માણસો આવે ના હેલ્મેટ પહેર્યું હોય ના ચોપડી કાગળિયા હોય અત્યારના માણસોને કઈ ખબર જ સેફટી વિશે કઈ ખબર જ પડતી એ દાદા દાદા ઉભા રાખો ઓહો પાછું લાવો શું હે આ બધું શું હે સાહેબ? આ તમે તો સાધનનો દુરુપયોગ કરો છો શું દુરુપયોગ કર્યો? તો દુરુપયોગ જ કરો અને કાંટા ને બાટા વાહ લટકાડીને જાઓ છો આ તો સાધન હે, આ તો મારી બસંતી હે. શું બસંતી હે આ બસંતી થોડી હોય બસંતી ના હે. આ બસંતી આ તમારી બસંતી ના ઢાંકણા તો નેતા લબડતા થઈ ગયા હે ઢાંકણું નહીં, નથડી હે. શું નથડી હે બસંતી ની. એટલે આ બસંતી હે એમ ઓય. તો ધનનો કોણ હે હે? ધનનો શું ધનનો? તો તમે ધનનો હશો ને બસંતી તો આ હે તો ધનનો? હે ધનનો કરે હે. એટલે તમે પીયુસી લાવો હવે લાયસન્સ ને પીયુસી બી લાવો પીયુસી પાઇપ ઘરે પડી હે. પાઇપ ને પીયુસી ની પાઇપ નહીં પીયુસી પીયુસી પાઇપ. પીયુસી સાધન ની આવે ઈ હવે આ નામ જ પહેલી વાર આપ્યું. પાઇપ નું નામ આપ્યું છે પીયુસી પાઇપ. દાદા ઈ પીયુસી ની પાઇપ નહીં પીયુસી ના પેલા જાવદર બાર બોળું થાય હે એક તો એમ ના જવા મળે તમારું બાઇક તા તો રિટર્ન થઈ જાય હવે આ રસ્તો અમારો હે. એટલે રસ્તો અમારો સરકાર તમારી છે આ રસ્તો પેલા હે ને અમાર એ બધું જવા દો લાયસન્સ ને હેલ્મેટ લાયસન્સ લાવો ચાલુ શ્યામમાં હેલ્મેટ ને લાયસન્સ આ કશું ના હોય. શ્યામમાં નહીં હવે હાઈવે બનવાનો હે 4 લાઈન હાઈવે 2 વર્ષ પછી તો આ 4 લાઈન હાઈવે થઈ જાય તમને ખબર હે માર્કેટ આવશે આ એરપોર્ટ બનવાનું હજુ તો હવે ઈ આવું હોય ત્યારે આવશે. અત્યારે મને જાઓ તો અત્યારે એમ જવા ના મળે દાદા અલા મારી બસંતી પૂછી થઈ હે નહીં મઈ. બસંતી ભૂસી થાય કોઈ દી એમાં પેટ્રોલ નહીં નાખતા તમે નહીં એટલે જ ને પૂછી થઈ હે. એ ભલે ભૂસી થઈ હોય પણ તમારો મેમો ફાડશે હવે કાયદેસર મેમો ફાડવામાં આવશે તમે હેલ્મેટ નહીં લાયસન્સ એક તો હેલ્મેટ પહેર્યું ને આ માથાને સેફટી માટે હેલ્મેટ પહેરો તમને ખબર નથી પડતી અત્યારે અકસ્માત બહુ થાય છે અરે ને ટોપી ત્યાં ટોપી તમારો બચાવ થાય ઓય લાવો તમે માથામાં દંડો મારું કેવો બચાવ થાય મારે જોવું હે જોવા દો તો વાગ્યું વાગે હે તો વાગે જ ને હમણાં પડશો તો નારુલ ના સૂત્રની જેમ માથું ફેંદી જાય ખબર એ નહીં પડે અને હેલ્મેટ પહેરવાનું રાખો પરિવાર માટે વિચારો થોડુંક કશું ના થાય જાઓ ને. અલ્યા દાદા હમણાં બાઇક રિટર્ન થઈ જાય ચાવી જ નથી આલવી લો જાવ લો જાવ લો જાવ ખબર નથી પડતી ચાર નો કહું છું કે લાયસન્સ નથી તમારે આગળ હેલ્મેટ તમે નથી પહેર્યું આ માથાની સેફટી માટે હેલ્મેટ પહેરો છો પડો તમે પડશો રોડ ઉપર માથું બાથું ફૂટી જાય તો પરિવાર તમારો રૂ છે પરિવાર વિશે નહીં વિચારવાનું તમારે સરું હેલ્મેટ ને સરું શું કહો હોય હેલ્મેટ કેવું આવે? હેલ્મેટ કેવું આવે? માથામાં પહેરવાનું આવે ટોપા જેવું ઓલો ટોપો આવે હા ઈ પહેરવો પડશે ફરજિયાત હવે તમારે હવે એમાં તો અમુજન કેવી થાય કોણ ત્યારે ઈ અમુચણ નહીં હવે તમારો મેમો ફાટશે તમારે કોર્ટમાં જઈને મેમો આરે ભરવો પડશે બરોબર કાયદેસર કોઈ ભરવાનું નહીં લખો તમતા કશો વાંધો નહીં તો બસંતી તમારી રિટર્ન થઈ જાય આવો મારી પસંદગી ને હું લીધા કરી જુઓ એ હવે દાદા ચાલશે જ નહીં હવે એ પેલા હવે કાયદા બધા બદલી ગયા બરોબર હા હાલો મારે નવરાવી હે જઈ કેટલાનો ફાડ્યો શિખર નો લ્યો સાઈડ કરીને આવી દીધું કેટલાનો છે આઠસો એકમ દશક 16,000 8,000 8,000 નો મેમો આવા જાઓ જો એક તો તમારી બસંતી ને આગળ પંખો નથી આ ટાયર માં કાંટા અંદર વેટાઈ જશે તો બાવર એમાં ગોટો થઈને પડશો
તો મરી બરી જશો તો કોણ કાઢવા આવશે તમને શ્યામમાં? આ કાંટા નહીં તો શું હે? આ વાહ વાતથી આવે મારી પસંદગી. તમને એટલે રોડ ઉપર તમારા હુવાનું હે? ઉવાનું નહીં પણ અમારે આ આગળનો હજુ તો આ પંખો નથી આગળ. આ પંખો તો અમે બસંતની શરદી થઈ ગઈ શેડા ચાહી નીકળે બાપડીને. શેડા ને હમણાં ચોમાવું આવશે તો ભરી રહ્યો સાંટા ઉડી ઉડી. ચોમાહામ શરદી થઈ જાય ચાહી નીકળે શેડા. વાત કરો હતે કાઢી જ નાખે ને. અત્યારે તમે એ મેમો ભરી દેજો ને કે બસંતી ડિલીટ થઈ જાય. ના થાય ને બસંતી તો મારી. આ મેમો ભરી દેજો ને કે આલન હે ને આલન મેમો નહીં ભરો ને તો બાઇક ડિટેન કરી દેવામાં આવશે તમારી બસંતી ની. હાલો ચાવી જાઓ હવે નીકળો. મેમો ભરી દેજો બરોબર. બસંતી નું બોર્યું છે યાર. કાકા પણ કોમેડી માણસ લાગે. જુઓ ને આ ચીવું ચીવું બાંધીને ફરે હે. આ અંદર વેટાઈ જશે તો પડશો નહીં. ઈ બકરાના વાળ કરવાની છે. હા નીકળો નીકળો જવા દો ટ્રાફિક થઈ જશે રોડ ઉપર. આઈ ગયા સીધા ચાહી આઈ ગયા હે. અરે પડી જશો. કેવા કેવા માણસો આવે છે અત્યારે. લોક બાઇક ને કે બસંતી. હવે બાઇક કોઈ બસંતી હોય. ઓલો હોર્ન નીચે અરવો થઈને આમ લબડી રહ્યો છે. મેં એમ કીધું કે આ તમારું આ પૂયાપુડું આ હોતું લબડી ગયું છે. તો કે આ તો મારી બસંતી ની નથડી છે. નથડી કોઈ હોય બાઇક ની. ભ્રષ્ટાચાર અત્યારે આ ગામડાના માણસોને સમજાવવા ને એટલે બહુ મોટી વાત છે. બહુ મોટી વસ્તુ છે ગામડાના માણસોને સમજાવવા એટલે. શું કેવું કઈ ખબર જ પડતી નથી. લે સાહેબ ભ લાગે. બંધ કરવા દે બંધ કરવા દે. સાહેબ ને કેવા થાય કે બાઈક બગડી. ભાઈ પણ ભાઈ સાઈડમાં કર સાઈડમાં કર. બોલો સાહેબ. બાઇક કેમ દોરીને જાય છે? ચાલુ થતું નહીં. ચાલુ થતું નથી એમ? દારૂ બારૂ પીતો નહીં ને? ના ના જો લો. ફૂંક મારતો આમાં નથી પીતો. એટલે બાઇક તારું બગડ્યું છે એમ ને? એવું છે એમ? શું થયું હે? ખબર નહીં હવે ચાલુ થતું નહીં. ગેરેજ હમ કરવા જાવ. આગળ ગેરેજ છે ને. આચા ગેરેજ આગળ ગેરેજ છે. ગેરેજ છે એમ આગળ? એટલે બાઇક તો નવું છે ને નવા બાઇક ને કઈ ના થાય. પણ સાહેબ ચાલુ જ નહીં થતું. ચાર નો ચાલુ કરું. એવું છે એમ? મને ચેક કરો દે. દંડો પકડ પકડ. કે યાર બાઇક બંધ હે. બાઇક ચાલુ લાગે મને. નહીં ચાલુ થતું સાહેબ. આ શું હે? એટલે સાહેબ એક કિકે થઈ ગયું. એક કિકે નહીં. તમે રહ્યા ને હવે પોલીસ વાળાને ના ઉલ્લુ સમજતા હોય ને તો એ બધું ભૂલી જવાનું. એવું નહીં સાહેબ. હવે પોલીસ રહીને બહુ દિમાગ વાળી થઈ ગઈ છે. આવા કિસ્સા અમારે એક નહીં રોજ બને આવા. તો મેં જેટલી કીકુ મારી ના ચાલુ થયું. એ મને ખબર જ છે. તારા આગળ લાયસન્સ નહીં હોય કે પીયુસી નહીં હોય કે વીમો નહીં હોય અને હેલ્મેટ તો તે પહેર્યું જ નથી. એટલે હવે તને મેમો આપી દઉં બરોબર. આપણે લાંબી ચર્ચા કઈ કરવી નહીં. તું કોર્ટમાં જઈ અને મેમો ભરી દેજે બરોબર. 1 મિનિટ રે ઉભો રે. મેમો આપી દઉં તને. તારો મેમો પણ બહુ માથા ભારે આવશે. લે દાણા ભરી દેજે કોર્ટમાં જઈને બરોબર. કોર્ટમાં જ હા સાહેબ. બાઇક તો ચાલુ કરી આલો. મારે તને તો ચાલુ થાય થઈ જશે. હવે ચાલુ કર તું. મને ઉલ્લુ બનાવશે ખબર છે. જાવ દે હાલ. વેમો ફાડ્યો સાહેબે. વેમો ફાડી દીધો. બાઇક ચાલુ થતું નથી. દોરીને બાઇક આવે છે. અમને તો જેને ઉલ્લુ સમજતા હોય એમ જ કરે છે ને. હવે બધું બદલી ગયું ભાઈ. હવે પોલીસ બહુ માઇન્ડેડ થઈ ગઈ.
ના ખબર પડતી હોય ને તો એમ હવે રહેવા દેવાનું. ઓહો હો, ફૂલ પીધેલો આવે માણસ. દારૂ બહુ પી ગયો લાગે છે, આને પકડવો પડશે. ઉભો રે, ઉભો રે બુરાક. નમસ્તે સાહેબ. ઓહો હો 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 હો, રે રે રે, ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે. ફોક માર આમાં, આમાં માર ફોક આની અંદર. અલ્યા આમાં ફોક માર, આની અંદર ફોક માર. અલ્યા ચમ આમ કર, આમાં ફોક માર તો અંદર. ઓહો હો 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 હો, 100% બતાવે હે 100%. શું હતું? ફૂલે ફૂલ તે પીધેલો હે દારૂ. નહીં પીતો. નેચો ઉતર પેલા બે જણ છે. પીધો બાઈકે નહીં તે દારૂ પીતો છે. અલ્યા જબરી કરી. ઉધા ઉધા ઉધા. હવે આ દારૂડિયો પીને આવ્યો હે, અને કરવું શું મારે આનું? નમસ્તે સાહેબ. નમસ્તે વાળી, હમણાં પૂરી દી જેલમાં. લાયસન્સ તો તારા આગળ હશે નહીં. હે લાયસન્સ ખીચમ મેલું તો પડી ગયું. પડી ગયું એમ ને? તારા આગળ લાયસન્સ તો ના જ હોય સાહેબ. પડી ગયું. દારૂ પીતો હોય એના આગળ લાયસન્સ ના હોય, પણ દારૂ હોય. ના હું દારૂ નહીં પીતો. કેટલો પીને આવ્યો હે, પણ મરી જઈશ મરી. હું નહીં પીતો. તું તો મરીશ, પણ બીજાને લેતો જઈશ. આખો રોડ રોકતો રોકતો તું આવતો તો. સાહેબ પણ હું નહીં પીતો. એટલે દારૂ પીને સાધન ચલાવવાનું હોય તો હું નતો ચલાવતો. તારું બાઇક જ ડિટેન કરી લેવું હોય તો બાઇક મને ચલાવતું તું. શું? હું નતો બાઇક ચલાવતો, પણ બાઇક મને ચલાવતું તું. બાઇક ચલાવતું તું તને એમ ને? તને મેમો આપી દઉં રે. બાઇક તો તારું ડિટેન જ થશે, બાઇક તને નહીં મળે. બાઇક નહીં મળે તો ટાયર હાલ તો બાઇક ના લે ઉડાઈ લો. 50 રૂપિયા હાલ દો. તને બધું આપી દઉં તું રે ને સાહેબ. હું જાઉં સાહેબ? ના નથી જવાનું. ઉભો રે ઉભો રે, સીધો ઉભો રે. હાલે આ મેમો કોર્ટમાં જઈને ભરી દેજે, બરોબર? આ તો પાંચડો મીંડું મીંડું મીંડું. એ મીંડું મીંડું હવે હે ને બાઇક રિટર્ન થઈ ગયું. તું હે ને હવે કોર્ટમાં જઈને મેમો ભરી દેજે, બરોબર? સાહેબ મને પૈસા મળે? એ મને ના મળે, એ સરકારને મળે. હોય તું જા હવે ઉપર. નેકર નેકર. આવી જાય છે દારૂ બારૂ પીન. ઈ તો મરે, પણ આ બીજાને લેતા જાય હારું વાર. સામે વાળો ના ઠોકે, પણ આ તો એને ઠોકે. આખો રોડ રમાડતો રમાડતો જતો હતો આમ આમ આમ.